અરે આવો આવો મહેશભાઈ, બેસો બેસો. કેમ છો? બોલો, શું લેશો? ચાય, કોફી? એકચ્યુઅલી વાત એવી હતી કે અરે બોલો ને. પૈસાની જરૂર હતી થોડી. ઘરે પ્રસંગ છે તો સોનું લેવું. અરે એમાં શું થઈ ગયું? બોલો, કેટલા જોઈએ છે? 20 લાખની જરૂર હતી, પણ હું તમને 2-3 મહિનામાં પાછા આપી દઈશ. ઠીક છે, આપણો વર્ષો જૂનો સંબંધ છે. બન્યું છે એમને 20 આપી દીધા. સાચી સાચી. કોના લગ્ન છે? ઘરે નાની બહેનના લગ્ન છે. અને મારા લાયક કંઈ બીજું કંઈક બી કામ હોય ને કહેજો. પાકું. પણ તમારે આવવાનું છે ને? હા ચોક્કસ. તો હવે હું રજા લઉં. શેઠી, કઈ લખાણ કરાવું છું? અરે મુનિમજી, એ મારો જૂનો મિત્ર છે અને મારી શેરીમાં પણ રહે છે. અને આમ જૂના સંબંધને કાગળ પર થોડા કરનાર રહે છે. શેઠજી, એક વાત કહું, સંબંધ અને વ્યવહાર બંને જુદા જ હોય. તમે અત્યારે છે ને ઇન્કમ ટેક્સની ફાઇલ તૈયાર કરો. મારે સીએને તાત્કાલિક મોકલવાની છે. હા, હા હા ઠીક છે. હા, હું પછી ફોન કરું. મયંકભાઈ, કેમ છો? સમજભાઈ, તમે રૂપિયા લઈને 2 મહિના ને 4 મહિના રહી ગયા છે. રૂપિયા? મેં તમારી પાસેથી કોઈ રૂપિયા નથી લીધા. અરે મહેશભાઈ, આવી કેવી વાત કરો છો? તમે મારી પાસે 20 લાખ રૂપિયા લઈ ગયા છો. 20 લાખ? મેં? તમારું માથું હતું ફરી ગયું તો શું? હું શેમાં તમારી પાસેથી 20 લાખ રૂપિયા લેવાનો હતો? અને તમે તો મને કહેતા હતા કે મારી બેનના લગ્ન છે, મારે સોનું લેવું છે અને મારા ઘરે પ્રસંગ છે. એવું કોઈ પ્રસંગ જ નથી તો હું તમારી પાસેથી શાના 20 લાખ રૂપિયા લેવાનો હતો? છો મયંકભાઈ, આપણા ઘણા જૂના સંબંધો છે. મને મારા રૂપિયા પાછા આપી દો પ્લીઝ. રાજીવભાઈ, તમારી પાસે એવું કોઈ સાબિતી છે કે મેં તમારી પાસેથી 20 લાખ રૂપિયા લીધા? તમારી પાસે એવું કોઈ મારું લખાણ કે મારી સહી? તો હવે તમે મારા ઘર બજારમાં છે ને ઇજ્જતને લીરા ઉડાવવાનું બંધ કરો, તો હું પોલીસ કેસ કરી દઈશ. નાની બહેનના લગ્ન છે તો 2-3 મહિનામાં પાછા આપી દઈશ. તમે કઈ યાદ નહીં? સંબંધ અને વ્યવહાર બધી જ જુદા જ હોય.